શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આપણે મેષ રાશિ જોઈએ. અક્ષર છે અલય. તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે? આ રાશિમાં જન્મેલા માનવીઓ મુખ્યત્વે બે ભાગમાં વિભક્ત થયેલા ગણાય છે: ઉદ્યોગી અને નિરુદ્યમી. પહેલા વિભાગના માનવીઓ ખંતીલા, મહેનતુ હોય છે. તેઓ જાતે મજૂરી કરીને ખાનારા હોય છે. પારકી મહેનતનો ઉપભોગ કરવાનું તેમને પસંદ નથી. બીજા વિભાગના માનવીઓ કામ ધંધામાં થોડા આળસુ અને મફતનું ખાવાવાળા હોય છે. ઉદ્યોગી વિભાગવાળા માનવીઓ જે છે ને એ દૃઢ મનોબળ, મહાન મનોરથો સેવનારા હોય છે. કાર્ય કરતાં તેઓ થાકતા નથી, અવિશ્રાંત મહેનત કરે છે. તેઓ સ્વભાવે ઝક્કી હોય છે. તેમનું આ ઝક્કીપણું ઘણીવાર સારા કાર્ય માટે જ હોય છે. તેઓને જ્યારે પોતાનો માર્ગ મળી આવતો નથી ત્યારે તેઓ છેલ્લે પાટલે બેસે છે અને પોતાનું ધાર્યું કરવા અઠાગ્રહ કરે છે. આમ છતાં પણ તેઓ હોશિયાર, કુશળ, કાર્યશક્તિમાં તીક્ષ્ણ હોય છે. વ્યવસ્થા શક્તિમાં તેઓ પાવરદા હોય, કામ કુશળતાથીની સાથે પાર પાડે છે. આ મેનેજર કે વ્યવસ્થાપક તરીકે તેઓ સારા દીપી ઉઠે છે અને પોતાને સોંપેલા કામને વેગવંત બનાવી તેમાં સારી સફળતા મેળવી શકે છે. નિષ્ક્રિય વિભાગવાળાઓ બીજાઓનું સારું જુએ છે, તેમાં જ રાચે છે. વગર મહેનતે જે કંઈ મળે આનંદની સાથે સ્વીકારે છે. આ વિભાગમાં જન્મેલા સ્વભાવે આળસુ, નિરુદ્યમી, સહેજ મીઠા હોય છે. પરંતુ આ બે વિભાગને બાદ કરીએ, જનરલ જોઈએ તો આ રાશિવાળાઓની ખાસિયત આમ જોઈએ તો ખુલ્લા વિચારવાળા, સ્પષ્ટ બોલનારા અને વર્તનમાં પ્રામાણિક હોય છે. આ રાશિમાં જન્મેલા કોઈ પણ કામને તત્કાળ પાર પાડવાના સ્વભાવવાળા હોય છે. કામમાં ઉત્સાહી, પોતાના નિશ્ચયમાં ન ડગનારા હોય છે. જે કામને સિદ્ધ કરવાનો તેઓ નિશ્ચય કરે છે તેને સિદ્ધ કર્યા વગર તેઓ જપતા નથી. વળી તેઓ પોતાની જાતને સ્વયં દોરે છે. કોઈના દોરવાનું તેમને પસંદ નથી. એક રીતે જોઈએ તો એમને લીડર તરીકે કામ કરવું વધુ ગમે છે, એવો ગુણ છે અને એવા શક્તિવાળા હોય છે. પોતાના જીવન સંગ્રામમાં તેઓ એક વીર યોદ્ધા જેવા હોય છે. તેમનું આખું જીવન જહેમતો, પરિશ્રમમાં પસાર થઈ જાય છે અને તેમાં તેઓ પોતાની જિંદગીની સફળતા જુએ છે. આ રાશિના જાતકો હૃદયમાં સદાય કામ કરવાની ધગશ રહેલી છે. કંઈ ને કંઈક કાર્યમાં તેઓ ગૂંથાયેલા હોય છે. તેમનું રાશિનું અવયવ મસ્તક હોવાથી તેઓ ખાસ કરીને વિચાર અને કાર્યમાં જ માને છે. આળસ એમને ગમતું નથી અને આથી જ તેમનું મગજ સદા ઉદ્યમી રહે છે. તેઓ વ્યવહારુ અને કામમાં આદર્શવાદી હોય છે. આ રાશિમાં જન્મેલા મનુષ્યો શૂરવીર, યુદ્ધમાં અથવા વિવાદમાં કદી પણ પાછા ઉતરતા નથી. વગર વિચારે તેઓ કંઈ પણ વિવાદમાં ઝંપલાવતા નથી અને જો કદાચ ઝંપલાવવું પડે તો તેમાં જય મેળવ્યા વગર રહેતા નથી. કદાચ એમાં તેઓ પરાજય પામે તો તેઓને દારૂણ શોક, ગ્લાનિ થયા વગર રહેતી નથી. આ માનવીઓના મૌલિક વિચારો ખાસ ધ્યાન રાખવા જેવા હોય છે. તેઓ પોતાની સ્વતંત્ર બુદ્ધિ અને વિચાર શક્તિથી જ આગળ વધે છે અને ધંધા ચાકરીમાં પોતાને તેમજ શેઠને ફાયદો કરી અપાવે એવા કુશળ, મુત્સદ્દી અને બોલવા ચાલવામાં તેમજ યોજના ગોઠવવામાં અતિ ચાલાક હોય છે. આમ છતાં પણ આ માનવીઓ એક અવગુણ પણ જોવામાં આવે છે. કેટલીક વાર તેઓ પોતાનું સામર્થ્ય હદ બહારનું આંકી એના ઉપર અતિ વિશ્વાસ મૂકે છે. તેથી ગજા ઉપરાંતનું કામ લઈ તેઓ દુઃખમાં આવી પડે છે. પ્રત્યેક કાર્યમાં તેમને મળતા વિજયથી ફૂલાઈને વગર વિચારે તેમને જેમાં તેમાં ઝંપલાઈ ન પડવું જોઈએ. આવી પ્રસંગે મળતી નિષ્ફળતાથી થતી નિરાશા અને ચિંતાથી તેમના મગજ નબળા પડી જાય છે અને તેમને જ્ઞાનતંતુઓની નબળાઈઓના વિવિધ રોગો પણ થાય છે. આ લોકો દરેકમાં માથું મારવાની ખાસિયત ધરાવે છે. જે કોઈ કામની તેમને સલાહ પૂછવામાં આવે તે કામ તેઓ જાણતા ન હશે તો પણ તેઓ સલાહ આપવા બેસી જશે. એમની આ જ મોટામાં મોટી ખોડ છે. તેઓ પોતાને કામમાં ચિત્ત લગાવી બેસી રહે તો જરૂર તેઓ આગળ વધે અને મોટો ફાયદો મેળવી શકે. આ રાશિમાં જન્મેલાઓનો મોટામાં મોટો ગુણ અધૈર્ય છે. સ્થૈર્ય અને ધૈર્ય ધરતા તેઓએ શીખવું જરૂરી બનશે. ઘણું કામ સરળ બની ગયા વગર રહેશે નહીં. આ બે ગુણ ન હોવાથી અસંખ્ય મનુષ્યો આ જગતમાં નિષ્ફળતાના ભોગ થઈ પડ્યા છે. ઉતાવળે આંબા ના પાકતા હોય. વૃક્ષ રોપતાની સાથે કંઈ મોટું થઈ જતું
નથી. એટલે પહેલાં કામ કરવું અને પછી તે પરિપક્વ થતાં લાંબે સમયે તેમાં સિદ્ધિ મળે, પરંતુ આવી ધીરજ આ લોકોમાં રહેતી હોતી નથી. તેઓને તો તરત જ ફળ જોઈએ છે. તે મળતા નથી એટલે તેઓ અધવચ્ચે અકળાઈને કામને છોડી દે છે અને તેના મળનારા ફળથી સર્વદા દુર્ભાગી રહે છે. આ રાશિઓમાં જન્મેલા લોકો લોભને વધુ પીછાણનારા હોય છે. જો પોતાનો સ્વાર્થ દેખાય ત્યાં તેઓ કામ કરવા મંડી પડે છે. કામમાં જો નિષ્ફળતા મળે તો તેઓનો સ્વભાવ કંઈક અંશે અડિયલ અને ઈર્ષાળુ પણ બની જાય છે. આ રાશિવાળાઓ સ્વભાવે તામસી, ઉગ્ર, કડક અને ક્રોધી હોય છે. ઉતાવળમાં તેઓ કામ કરી શકતા નથી. ટૂંકો સમય તેમજ કામનો ઢગલો જોઈ તેઓ ગભરાઈ જાય છે. આવાઓએ શું કરવું જોઈએ? શાંત ચિત્તે એક પછી એક કામ ઉકેલવા જોઈએ. આ લોકો અતિ ઉતાવળા હોય છે. વિચારની તેમનામાં ખામી હોય છે અને ઘણીવાર તો અંધ અનુકરણ પણ કરી કામે લાગી જાય છે. અગમચેતીનો તેમનામાં અભાવ હોવાનું માલુમ પડી જાય છે. આથી તેઓએ વિચારવંત અને આગળ પાછળનો ખ્યાલ કરીને આ કામ કરવાની ટેવ પાડવી જોઈએ. આ મુખ્ય કારણને લઈ જે બાળકો આ રાશિની અસર નીચે જન્મેલા હોય છે તેમને મા બાપે પ્રેમથી ચાહવા જોઈએ. તેમને જે કંઈ ભૂલ હોય, જે કંઈ વગર વિચાર્યું કાર્ય કરી રહ્યા હોય તો તેમને પ્રેમ અને માયાથી જ સુધારી યોગ્ય માર્ગદર્શન આપવા પ્રયત્ન કરવા જોઈએ. જો તેમના તરફ ઉદ્ધત, ક્રોધી અને ધાક ધમકી પરિવર્તન ચલાવવામાં આવશે તો તેમની બુદ્ધિ પુઠ્ઠી થઈ જશે અને તેઓનું મગજ શૂન્ય બની જતાં કોઈ પણ કામના રહેશે નહીં. આકરા સ્વભાવથી આ લોકો ઘણીવાર ભારે ગૂંચવણમાં આવી પડે છે. આથી તેઓને મહત્ત્વના કામો હંમેશા એકાંતમાં અને મનની સ્વસ્થ સ્થિતિમાં કરવા જોઈએ. તેઓમાં અંતજ્ઞાની હોવાથી શાંત સ્થિતિમાં તેઓની દ્રષ્ટિ બરાબર પહોંચે છે અને તેઓ જે કરે છે તે વિજયને આપનારા થાય છે. અકરામણવાળી સ્થિતિમાં જ તેઓ ગમે તે બાફી નાખે છે. મેષ રાશિમાં મોટેભાગે આત્મજ્ઞાન તેમજ આધ્યાત્મિક શક્તિ છુપાયેલી હોય છે. તેઓ જો ધારે તો પોતામાં છુપાયેલી શક્તિ જે છે તો એ શક્તિ ઉત્તમ રીતે કેળવી શકે. તેઓ મૌન સેવી અને યોગ સામર્થ્યને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા બની શકે. દ્રવ્યની બાબતમાં આ રાશિઓમાં જન્મેલા લોકો એ પ્રામાણિક અને નમ્ર હોય છે. સ્વભાવે તેઓ ઉદાર ને પૈસાનો વ્યય સારા કામમાં કરનારા હોય છે. મેષ રાશિમાં જન્મેલા મનુષ્યને સૌંદર્ય ઉપર અત્યંત પ્રીતિ હોય છે. સંગીત, નૃત્યમાં તેઓ ભારે રસિક હોય છે. આ લોકો મિત્રાચારીમાં વફાદાર, તેને આખર સુધી નિભાવી રાખનારા હોય છે. મિત્રોને તેઓ સદા આનંદમાં રાખે છે અને તેમના આનંદમાં પોતે રાચે છે. આ રાશિમાં જન્મેલાઓએ સિંહ અને તુલા રાશિના જન્મેલાઓની સાથે મિત્રતા રાખવી હોય તો તેમને એમાં લાભ થયા વગર રહેશે નહીં. એમને ઉત્તમ મિત્રો આ જ છે, પોતાની રાશિવાળા અને સિંહ અને તુલા રાશિવાળા. તો આ મેષ રાશિના મિત્રો આ રાશિના વધુ એમને ફાવટ કરનારા હોય છે. આ રાશિમાં જન્મેલા જે સ્ત્રીઓ છે એ પોતે સ્વભાવમાં ખૂબ જ કુમળ હોય છે. પોતાના સગા સંબંધીઓને અથવા પ્રિયજનોને કોઈ નિંદતું હોય અથવા કોઈ અપશબ્દ બોલતું હોય તો તેઓ એક ક્ષણ પણ સહન કરી શકતા નથી. કડક વચનથી તેમનો બચાવ કરે છે. મેષ રાશિની અસરની જન્મેલા જે સ્ત્રીઓ છે એ સુંદર, આકર્ષક અને પ્રીતિપાત્ર હોય છે. આ લોકોએ એક વાત ધ્યાનમાં રાખવાની, એમને ઘણા કામો લઈને પોતાના બળને વહેંચી નાખવું ન જોઈએ, પણ બની શકે એટલા થોડા કામો લઈને આગ્રહથી મચ્યા રહીને કામ સિદ્ધ કરવા જોઈએ. એક સાથે અનેક કામ નહીં કરવા, એક કામ પત્યા પછી બીજું કાર્ય કરવું જોઈએ. લગ્નમાં જોઈએ તો આ રાશિની અસરમાં જન્મેલા લોકો એ પોતે સિંહ રાશિથી, ધન રાશિથી આ સાથેનું જો લગ્ન જીવન હોય તો એમનું સુખી અને યશસ્વી બને છે. તેમના સંસર્ગથી ઉત્પન્ન થયેલી પ્રજા પણ પ્રતાપી, વીર્યવાન અને બુદ્ધિમાં તેજસ્વી બની રહે છે. બીજી રાશિ સાથે થાય તો પણ વાંધો નથી, પણ એમાં જે આ લાભ છે એ ઓછો જોવા મળે છે. તો કૌટુંબિક સુખ જોઈએ તો આ રાશિવાળાઓનું અસર નીચે જે જન્મેલા છે તેમને એ પોતાની ઈચ્છા મુજબ ચાલનારા હોય છે. ગૃહ શાંતિને તેઓ ચાહાય છે. પોતાની ઉદ્યમી જીવનની પળોમાંથી પણ
જેટલો લાભ મેળવી શકાય તેટલો તેઓ લે છે. આ રાશિઓનું કૌટુંબિક જીવન સુખી હોય છે, પણ તેઓને વારંવાર માનસિક ઉપાધિઓ રહ્યા કરે છે. તેમના તાબા નીચેના માણસોને માટે તેમજ સગા સ્નેહીઓ ભાઈ ભાંડુ માટેની ચિંતા તેમને સતત રહ્યા કરે છે. આ રાશિવાળાઓને જુવાની કાળમાં જ પોતાના કુટુંબમાં થયેલા કેટલાક મરણો પણ અમુક જોવા પડતા હોય છે. ટૂંકમાં તે સુખી આરામ ભરેલું કૌટુંબિક જીવન ગાળી શકતા મોટે ભાગે નથી હોતા, તો પણ તેમને તેમના જીવનમાં કંઈક ખાસ ઉપદ્રવ કરાવે એવી કૌટુંબિક ઉપાધિઓ પણ એમને અમુક વખતે નડતી હોય છે. મેષ રાશિની અસરવાળા જે છે એ ધંધાની શોધમાં પોતાનો સમય ગુમાવતા હોતા નથી. જે લાભ મળે ને એ તરત સ્વીકારી લે છે. ગમે તેવી નોકરી પણ તેઓને સંતોષ આપી શકે છે. આમ છતાં પણ આ રાશિમાં જન્મેલા કેટલીક વખતે ધંધામાં વધુ ચીવટ અને કાળજી ભર્યા હોય છે. આ રાશિવાળાઓ શસ્ત્રવેદો, એન્જિનિયરો તરીકે સારું કામ કરી શકે. મિકેનિકલ, ટેકનિકલ લાઇન તેમજ બંધબેસતી થઈ પડે ત્યારે ક્યારેક તો તેઓ શેર દલાલ અને કંપનીના એજન્ટ તરીકે પણ પોતાનું નસીબને ઝળકાવી તેમાંથી એ પોતાનું ગુજરાન દાળ રોટી મેળવી શકે છે. પણ આ રાશિનો સ્વામી મસ્તક મગજ પર શાસન કરતો હોવાથી તેમની બુદ્ધિ વિશાળ અને તેજ હોય છે. અને આ જ કારણને લઈને ઘણા વૈજ્ઞાનિકો તેમજ સાહિત્યકારો આ રાશિમાં જન્મેલા મળી આવે છે. તેઓ બોલવામાં મધુર અને વાચાળ હોવાથી સારા વક્તા, વિદ્વાન, પ્રોફેસર કે ભાષણકર્તા પણ થઈ શકે છે. વર્ણનાત્મક લેખો લખવામાં કુશળ હોય છે. ગ્રંથકારો, ઉત્તમ નિબંધ લેખકો, સુંદર નવલકથાકારો અને ઉત્તમ કવિઓમાં ઘણાઓમાં આ રાશિની અસર નીચે જે જન્મેલા હોય છે તેઓ બની શકે છે. આ રાશિમાં જન્મેલા પુરુષો ઉત્તમ વક્તા અને ઉત્તમ શિક્ષક પણ બની શકે છે. તો આ રાશિ જે છે એમાં એમને જીવનની જે સુખાકારી છે તો તંદુરસ્તી, તો આ રાશિને જન્મેલા શરીરે ઊંચા અથવા થોડા ઠીંગણા, મજબૂત, ચપળ હોય છે. ખાસ કરીને તીક્ષ્ણ વેધક દ્રષ્ટિવાળા હોય છે. લંબગોળ મુખાકૃતિ, થોડું શ્યામ રંગના અને મોટા ખભાવાળા હોય છે. મેષ રાશિ મસ્તક, મગજ અને ચહેરા પર શાસન કરતી હોવાથી તેની પ્રજા આ ભાગો પર જ વેદનાથી પીડાય છે. એ સ્વાભાવિક છે. માથાની વેદના, નેત્રના રોગ, જઠરનો વ્યાધિ, જ્ઞાનતંતુની નબળાઈનો વ્યાધિમાં આ પીડાય છે. આમાં જે આ રાશિમાં ઉતરેલા જે બાળકો છે એમને દાંત આવે તે સમયે ખાસ કાળજી રાખવી જોઈએ. એ ઉપરાંત દાંત સાફ રાખવા જોઈએ અને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ રાશિમાં જન્મેલા સ્ત્રીઓ શરીરના બાંધાને મજબૂત અને તંદુરસ્ત પોતે હોય છે. આ રાશિવાળાને નાક અને જે મૂત્રવ્યાધિ પણ અમુક થતી હોય છે. અપચો, ખાંસી પણ થયા કરતી હોય છે, પણ તેની અસર ટૂંક જીવી હોય છે, થોડા સમય પૂરતી. આ મનુષ્યોએ મોટે ભાગે બની શકે તો ચા, કોફી, તમાકુ, ગરમ મસાલા, ઉત્તેજક, માદક કે એવા બીજા કોઈ પદાર્થો લેવા જોઈએ નહીં કે જેનાથી એમને નુકસાન થવાનો સંભવ રહે. સાદો પૌષ્ટિક ખોરાક તેમને લેવો જોઈએ. આ લોકોએ અગ્નિથી થોડું સાવચેત રહેવું જરૂરી છે. દાઝવું, પડવું, ઉપર ઊંચાઈથી પડવું, ઠોકર વાગવી કે બીજા એવા અકસ્માતોથી તેઓએ વારંવાર સંભાળવું જોઈએ. આ સાવચેતી રાખીને ચાલવું જોઈએ. આ લોકોએ નાણાંની બાબતમાં પણ થોડી સાવધાની રાખવી જરૂરી છે. ખર્ચ નિયમસરનો કરવો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જવાની સંપૂર્ણ સંભાવના રહેતી હોય છે. એકંદરે આ રાશિમાં જે છે એ શરીર સુખાકારી સાધારણ રીતે સારી રહેતી હોય છે. રાશિનો સ્વામી મંગળ છે એટલે વિશેષ પીડા કરી શકે તેમ નથી. હવે ખાસ જોઈએ કે આ રાશિવાળા જે છે એમના ગુણ કયા છે. તો ખુલ્લા મનના, સ્પષ્ટ બોલનારા, આનંદી, પ્રામાણિક, પ્રેમમાં વફાદાર, બીજાઓ પ્રત્યે દયાભાવવાળા, લાગણી પ્રધાન, નજીવી બાબતમાં દિલ દુખાવનાર, ચપળ, ઉત્સાહી, ઉદ્યમી, લીધેલું કામ મૂકે નહીં એવા ખંતીલા, શક્તિશાળી, બોલવામાં થાકે નહીં એવા અને મોટે ભાગે પોતાનો વિજય ઈચ્છે એવા ગુણો એમનામાં હોય છે. અવગુણમાં જોઈએ તો થોડો અધીરો સ્વભાવ, થોડો ઉતાવળિયો સ્વભાવ, અમુક વખતે સ્વમાનના ઈર્ષાળુ અને જક્કી વલણ, થોડો પંચાતીય સ્વભાવ,
દરેક કામમાં માથું મારવાની તો ખાસ ટેવ. ક્યારેક અનીતિમાન, કોકવાર પોતાનો થોડો સ્વાર્થ સાધી લે એવા, અમુક વખતે બીજાઓને ગમ્મત કરવી, રંજાડવા એમને બહુ ગમે. હવે આ રાશિનો ભાગ્યશાળી રંગ કયો? તો મેષ રાશિનો ભાગ્યશાળી રંગ છે ભૂરો, ગુલાબી અને શ્વેત એટલે કે સફેદ. એમનો ભાગ્યશાળી દિવસ છે મંગળવાર. એમનો રાશિનો સ્વામી એટલે એમનો દિવસ પણ મંગળવાર. એમની ભાગ્યશાળી આંક 7 નંબર છે. એમના રાશિના સ્વામી મંગળ છે તો એમનો આંક 9 નંબર છે અને એમની ભાગ્યશાળી ધાતુ એ લોખંડ છે. આ લોકોને ખાસ કરીને વર્ષમાં 2 મહિનામાં ભાગ્ય સારું પ્રબળ ઉજાગર થતું હોય છે. આ 2 મહિના છે વર્ષમાં, ઓગસ્ટ અને ડિસેમ્બર. આ 2 મહિનામાં કોઈ પણ કાર્ય જો શરૂ કરે તો એમને સફળતા મળતી હોય છે. સર્વે ઈશ્વરને આધીન છે. આ એક લક્ષણ છે. આ લક્ષણ તમે જોજો. આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે, બધાને આ એક સરખું નથી હતું. દરેકના સંસ્કાર, દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે. પણ આ જનરલી મેષ રાશિના સ્વભાવ વિશે આ બધી ચર્ચા આમાં છે. નમસ્કાર દર્શક મિત્રો. જય શ્રી કૃષ્ણ.